આજે તો બપોરે જમવામાં છે ને મેં મસ્ત દાળ ભાત બનાવ્યા હતા ને, તો બસ પછી એની સાથે મેં ભૂંગળા તરી લીધા હતા. અને મારા ઘરે છે ને 3 થી 4 લેડીઝ છે ને સીવણ ક્લાસ શીખવા માટે આવે છે. તો બસ પછી બપોરેથી એને ટાઈમિંગ ચાલુ થાય તો સાંજના 6 વાગ્યા સુધી એ જ કામમાં હોય હું. અને બસ પછી સાંજે છે ને મારે માર્કેટમાં જવાનું હતું થોડું ઘણું શાકભાજી લેવા માટે. પણ આજે છે ને ઠંડી થોડીક વધુ જ હતી એટલે મેં પૂરી રીતે ખુદને કવર કરી લીધી હતી. અને બસ નાના મોટું જે કંઈ લેવાનું હતું એ બધું લઈ લીધું અને શાકભાજીને એવું બધું લઈને હું ઘરે આવી ગઈ હતી. પણ હા, જમવામાં શું બનાવું ને એ મને આજે કંઈ જ સમજમાં નહોતું આવતું. એટલે બસ બધું ગ્રીન શાકભાજી હતું ને એ લઈને હું અહીંયા કટ કરવા બેસી ગઈ હતી. અને મેં વિચાર કર્યો કે ચાલો મસ્ત મજાના છે ને ફ્રાઈડ રાઈસ બનાવી નાખીએ. અને આજે તો ફ્રાઈડ રાઈસ એકદમ મસ્ત બન્યા હતા, બધું લીલુંતરી શાકભાજી નાખીને. અને બસ એ બધું જમવાનું કામ કર્યું. અને હમણાં મેં છે ને થોડાક દિવસ પહેલા માટીના થોડાક એવા વાસણ લીધા હતા. સૌથી પહેલા તો આ કડાઈ લીધી હતી જે મને બહુ જ ગમે છે. અત્યાર સુધી મારી પાસે છે ને માટીના વાસણ નતા એટલે હું બહુ એક્સાઇટેડ હતી લેવા માટે. હવે મસ્ત મસ્ત આમાં રેસીપી આવવાની છે. સાથે મેં છે ને આ 2 કપ લીધા હતા માટીના અને એક તાવડી લીધી હતી. તો કંઈ નહીં, તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, મને આ ભાઈએ કીધું તું પાણીમાં બોરીને રાખવાનું, તો કંઈ નહીં, લાઈક શેર સબસ્ક્રાઇબ, બાય.